હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજનો જે વિડીયોની વાત કરું એ તમારા માટે એક બ્લેસિંગ આશીર્વાદ રૂપ છે એવું તમે કહેશો. કેમ? કારણ કે આજે હું વાત કરવાની છું એસીપીએસસી ના ફીસ રિફંડની પોલિસી. મતલબ તમે પૈસા પે કર્યા છે તો વિથડ્રો કર્યું છે, નથી કર્યું, રાઉન્ડ 2 માં પૈસા મળશે, 3 માં મળશે, ક્યારે પૈસા મળશે, પૈસા ક્યારે મળશે, બસ આ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. ચાહે તમે એસીપીએસસી પર ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં જાઓ છો, ચાહે તમે ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં જઈ રહ્યા છો, ચાહે તમે ફાર્મસીમાં જઈ રહ્યા છો, બીટેકમાં જઈ રહ્યા છો, જ્યારે તમે એસીપીએસસી પર પોતાનું રજીસ્ટ્રેશન કરો છો અને એમાં તમારે ફીસ રિફંડના રૂલ્સ જાણવા છે તો આજનો વિડીયો તમારા માટે ઘણો આઈએમપી છે. તો આખો વિડીયો જોજો, સ્કીપ ના કરતા. તો ચલો, મારું નામ છે ગોવિંદ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, હજી પણ તમે આને સબસ્ક્રાઇબ નથી કરી તો રાઈટ નાઉ પહેલા સબસ્ક્રાઇબ કરી દો, બધા ફ્રેન્ડ્સને શેર કરી દો અને વિડીયો પસંદ આવવાનો છો તો સાથે સાથે લાઈક પણ કરી જ દેજો. હજી પણ શું રાહ જોવો છો? ફટાફટ શેર કરી દો તમારા બધા ફ્રેન્ડ્સને. ઓકે, ચલો. એસીપીસી નું જે મેઇન મતલબ જે વેબસાઇટ છે, પોર્ટલ છે, ત્યાં જ રહીને આપણે એના રૂલ્સના વિશે વાત કરવાના છે. ફીસ રિફંડ ગાઈડલાઇન્સ ની એક પીડીએફ આપી છે, પીડીએફ આપણે ઓપન કરી દીધી. ચલો જોઈ લઈએ શું કહે છે. શાંતિથી સાંભળજો. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ફી રિફંડની માર્ગદર્શિકા. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જો ઉમેદવાર એસીપીસી બેઠકો માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા કન્ફર્મ કરેલ પ્રવેશ રદ કરે છે અને મેનેજમેન્ટ બેઠકોમાં નિર્ધારિત રીતે સંસ્થાને પ્રવેશ રદ કરવા વિનંતી કરે છે તો ઉમેદવાર સંપૂર્ણ રિફંડ મેળવવાની પાત્ર છે. એસીપીસી પર તમે ગયા, એસીપીસી પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમે ઓનલાઈન જ કેન્સલેશનની રિક્વેસ્ટ નાખો છો કે હા, મારે સો એન્ડ સો રીઝનથી અહીંયા મારે કેન્સલેશન કરવું છે. કન્ફર્મ કરેલ પ્રવેશ રદ કરે છે અને મેનેજમેન્ટ બેઠકોમાં નિર્ધારિત રીતે સંસ્થામાં જઈને અથવા તો તમે કોઈ લેટર લખો છો કે મારે મારું સીટ કેન્સલ કરવો છે ડ્યુરિંગ એસીપીસી પ્રોસેસ. સાંભળજો, હવે ફોર એક્ઝામ્પલ એસીપીસી ની પ્રોસેસ પતી જાય છે અને તમે હવે એવું કહેવા ચાહો છો કે મને મારી ફીસ રિફંડ આપો, ત્યારે તો નહીં જ આપે રહ્યા, ત્યારે તો તમને રિફંડ મળવાના ચાન્સીસ 0 છે. ઉમેદવાર પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જ જારી કરેલ વિથડ્રો વાળી સ્લીપ સાચવી રાખવા વિનંતી છે. મેનેજમેન્ટ બેઠકો પર પ્રવેશ વિથડ્રો કરનાર ઉમેદવાર માટે જ ફીસ અને ઉમેદવાર તેની પ્રવેશ રદ કર્યાની જાણ કર્યાની નકલ સાચવીને રાખવા વિનંતી છે. બહુ મસ્ત વસ્તુ છે, સાંભળો. બહુ કન્ફ્યુઝ થઈ ગયા ને? નહીં થવાનું. સાંભળીજો. આપણે હમણાં મોસ્ટ પ્રોબેબલી રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવ્યું. જો બીએ બીટેક ની વાત કરું તો સેમ રૂલ બધા માટે છે, કઈ અલગ નથી. ખાલી હું જસ્ટ એક એક્ઝામ્પલ ના થ્રુ સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, आप राउंड 1, दिस वन इज राउंड 2, दिस वन इज राउंड 2. अभी देखो, सुनो दोस्तों, क्या है राउंड 1 में आपने फॉर एग्जाम्पल कोई भी सीट मिली तो आपको लगा कि यार आ तो મારા હાથેથી જતી રહેશે અને મારા હાથેથી જતી રહેશે, એટલે તમે એને એક્સેપ્ટ કરીને તમે તમારી સીટ જે પણ હતી એને ફ્રીઝ કરાવી દીધી. બરાબર છે? ફ્રીઝ કરાવી દીધી. હવે એક સ્પેસિફિક તમે જોશો ને તો 2 કે 3 દિવસનો ટાઈમ પીરિયડ આપ્યો હશે એ સીટને એક્સેપ્ટ કરવા, અને એક્સેપ્ટ કરીને પણ તમારું મન બદલાઈ જાય છે તો તમે વિથડ્રો કરી શકો છો. 3 દિવસની અંદર તમને વિચાર આવ્યો કે ના 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 યાર, ભલે મેં પૈસા ભરી દીધા છે પણ મને આ સીટ નથી જોઈતી, તો તમે એ જ ટાઈમ પીરિયડની અંદર તમે એ સીટને વિથડ્રો કરી દો છો. એ સીટને તમે શું કરી દો છો? વિથડ્રો. તો એ પૈસા જે છે એ તમને ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમને પૈસા પાછા મળી જશે, ચેક થ્રુ તમારા ઘરે આવી જશે. વિથડ્રો તમને ફૂલ રિફંડ મળશે. ખબર પડી ગઈ અહીંયા સુધી? ઓકે. તમને બધાને ખબર છે કે જો તમને ગવર્મેન્ટ કોલેજ મળી છે તો તમને કદાચ 1500 રૂપિયા ફોર ધ બોયઝ અને ગર્લ્સ માટે કંઈક 0 રૂપિયા છે, અને સેલ્ફ ફાઇનાન્સ માટે તમને કદાચ 20,000 રૂપીસ તમારે પે કરવાના હોય છે. હવે રાઉન્ડ 2 વાળા સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો. આ કોઈ ભાઈ હતો જેને સીટ મળી, એક્સેપ્ટ કરી, ફ્રીઝ કરી, વિથડ્રો નથી કરી, મતલબ એને રાખી જ છે. બરાબર છે? હવે રાઉન્ડ 2 માં એ ભાઈબંધ ગયા. હવે રાઉન્ડ 2 માં એમને ફરીથી ચોઇસ ફિલિંગ કરી. ચોઇસ ફિલિંગમાં એમને ફરીથી કોઈ સીટ મળી, મતલબ ફરીથી કોઈ એમને કોલેજ મળી. બરાબર છે? હવે એ કોલેજ એમને નથી પસંદ. પ્રોબ્લેમ શું થયો? હવે એ કોલેજ એમને પસંદ નથી, જે અલોટેડ થઈ એ પસંદ નથી, એટલે એમને કીધું કે ભાઈ આ મને એક્સેપ્ટ નથી, આ મને સીટ એક્સેપ્ટ નથી. સાથે સાથે રૂલ્સ પણ સમજજો. રાઉન્ડ 1 માં એને કોઈ સીટ મળી હતી, એને પૈસા ભર્યા. રાઉન્ડ 2 માં ફરીથી ચોઇસ ફિલિંગમાં ગયો, એને ફરીથી નવી કોઈ કોલેજ મળી, પરંતુ એને આ કોલેજ પસંદ
નથી અને એને એક્સેપ્ટ એન્ડ ડિક્લાઇન વાળા ઓપ્શનમાં ડિક્લાઇન કરી દીધું કે ભાઈ મને આ સીટ નથી જોઈતી, તો આ સીટ તો ગઈ દોસ્તો, આ સીટ તો ગઈ જ, પણ એની સાથે સાથે તમારી રાઉન્ડ 1 ની હતી એ પણ ગઈ. એનો મતલબ એવો નહીં કે તમે રાઉન્ડ 2 ની કેન્સલ કરો તો રાઉન્ડ 1 ની જે સીટ હતી એ મળે, ના. જેવી તમે રાઉન્ડ 2 માં કોઈ નવી સીટ એલોકેટ થાય છે એટલે તમારી રાઉન્ડ 1 ની સીટ ઓટોમેટિકલી જતી રહે. હવે તમારે એમ કરવું છે કે પણ મેં તો પૈસા ભરી દીધા છે. બસ સ્માર્ટ દિમાગ શું છે ભાઈ, આપણે ગુજરાતી છીએ, સ્માર્ટ દિમાગ વાપરવાનું. શું છે, રાઉન્ડ 1 માં મેં ફી ભરી, રાઉન્ડ 2 માં ભરવાની તો છે નહીં કારણ કે રાઉન્ડ 1 માં ઓલરેડી મેં કન્ફર્મેશન કરી દીધું છે. હવે રાઉન્ડ 1 માં જ્યારે મેં ફી ભરી હતી જે પણ સીટ માટે, હવે મારું મગજ જ ખરાબ થઈ ગયું. મને એવું થયું કે હું તો મેનેજમેન્ટ કોટામાં લઈ લઈશ, બહારથી એડમી લઈ લઈશ, મારે એસીપીસી થ્રુ જવું જ નથી. હવે હું કંટાળી ગઈ, પણ મારે પૈસા તો પાછા જોશે ને, અને પૈસા પાછા લેવા માટે એક સ્પેસિફાઈડ રૂલ છે કે વિથડ્રો વાળા ઓપ્શન પર જવાનું. વિથડ્રો વાળા ઓપ્શનમાં પ્રોપર ટાઈમ લિમિટની અંદર જે પણ ટાઈમ ગાળો છે, જો ત્યાં તમે વિથડ્રો નું ઓપ્શન કર્યું તો જ તમને પૈસા મળશે. તો હું શું કરીશ, રાઉન્ડ 2 ની તો મને ગમતી તો છે જ નહીં, રાઉન્ડ 2 ની મને ગમતી તો છે જ નહીં, પણ રાઉન્ડ 2 ની મને સીટ તો મળી ને, ગમે તે સીટ તો મળી. રાઉન્ડ 2 ની મને ગમતી તો નથી પણ સીટ તો મળી. એ સીટને નીચે માને વિથડ્રો નું ઓપ્શન આવશે ભાઈ, એ વખતે મને ફરીથી વિથડ્રો નું ઓપ્શન આવશે કારણ કે મારા જે પૈસા અહીંયા ભર્યા હતા એ અહીંયા શું થઈ જશે, ટ્રાન્સફર થઈ જશે. તો રાઉન્ડ 2 વાળી સીટમાં ટ્રાન્સફર થઈ ગયા પૈસા, તો બસ હું રાઉન્ડ 2 માં જે સીટ મળી છે એનું વિથડ્રો કરાવી લઈશ. એટલે મને તો પૈસા અહીંથી મળ્યા, કઈથી મળ્યા, મને તો વિથડ્રો થી મતલબ છે, મેં વિથડ્રો કરી મને પૈસા રિટર્ન મળી જશે. ઘણા બધા બાળકોનું કન્ફ્યુઝન છે કે મને ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 માં ગવર્નમેન્ટ મળી અને રાઉન્ડ 2 માં મને સેલ્ફ ફાઇનાન્સ મળે તો પૈસા ભરવાના થશે. અને જો રાઉન્ડ 1 માં તમને સેલ્ફ ફાઇનાન્સ મળી છે અને રાઉન્ડ 2 માં ગવર્નમેન્ટ મળશે તો બાકીના પૈસા તમને રિટર્ન મળશે કારણ કે જે પણ વસ્તુ છે એસીપીસી પર લીગલ થાય છે એટલે એનો કોઈ ઇશ્યુ નથી. હવે ઘણા બધા લોકોને ખબર છે કે ભાઈ છેલ્લો એક વેકેન્ટ રાઉન્ડ હોય છે. એ વેકેન્ટ રાઉન્ડમાં આપણે બે ટાઈપ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય અને એક આપણી ગવર્નમેન્ટ કોલેજ હોય. જે પણ આપણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે ને દોસ્તો, એના એડમિશન છે ને તમારા એ જ કોલેજના વેબસાઇટ થ્રુ થશે. મતલબ ફોર એક્ઝામ્પલ નિરમા છે, DIICT છે, DDU છે, બધાના વેબસાઇટ પર થ્રુ જઈને તમારે એડમિશન લેવાના રહેશે. ગવર્નમેન્ટના બે મોડ છે, ઓનલાઈન મોડ અને ઓફલાઈન મોડ. ડિસાઇડ હજી આપણે કંઈ આવ્યું નથી એટલે આપણે વિચારીશું શું આવે છે. ઓફલાઈન મોડ તમારે LD માં જઈને જ કરવાનું હોય છે. બીજા રૂલ્સની વાત કરીએ, કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય પછી અને ખાલી બેઠકો પર પ્રવેશનું સમયપત્રક જાહેર થયા તે પહેલા અડ્યાશ ખાલી બેઠકો પ્રવેશ દરમિયાન જો ઉમેદવાર પોતાનો વિડ્રો કરે છે તો તમને નિયમો અનુસાર ફી ભરવી. ઓકે, હવે આ મસ્ત ઓપ્શન છે, સાંભળો. ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 2 માં હું જઉં છું, બરાબર. રાઉન્ડ 2 માં મને કોઈ સીટ મળી, સીટને મેં એક્સેપ્ટ કરી અને ફીસ પણ પે કરી લીધી. ઓકે, આ રાઉન્ડ 3 છે અને આ તમારો વેકેન્ટ રાઉન્ડ થયો, બરાબર. હવે મને તો એસીપીસી પરથી મન જતું રહ્યું, મેં વિડ્રો ના કરાવ્યું. આ રાઉન્ડ 2 ની જે સીટ મળી હતી એ મેં વિડ્રો કરાવી નહીં. વેકેન્ટમાં મેં મેનેજમેન્ટ કોટાના થ્રુ થર્ડ પાર્ટી મતલબ થર્ડ કોઈ કોલેજમાં એડમિશન લઈ લીધું, પૂરા પૈસા ભરી દીધા, પૂરી જે ફીસ છે એ મેં ભરી લીધી. પૂરી જે ફીસ છે એ મેં શું કરી લીધું ભાઈ, ભરી લીધી. હવે અહીંયા તો મેં પૂરી ફીસ ભરી લીધી, પણ અહીંયા જે મેં ફીસ ભરી હતી જે પણ કોલેજમાં, કારણ કે ઓબ્વિયસલી એસીપીસી મારી જે ફીસ લેશે એ કોઈ કોલેજમાં જ મૂકે છે જે કોલેજની સીટ એલોકેટ થઈ છે. હવે એમાં મારે કરવાનું શું, મેં તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લીધું છે અને અહીંયા ફી પણ ભરી છે. તો હવે ડિપેન્ડ્સ ભાઈ, તમારે કોલેજને રિક્વેસ્ટ કરવી પડશે કે ભાઈ મેં છે ને અહીંયા એડમિશન લઈ લીધું છે, મારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, તો મને તમે પૈસા રિટર્ન આપો અને તમે રિટર્ન અરજી કરવી પડશે. એના માટે તમારા પ્રૂફ બતાવવું પડશે કે હા તમારું ઓલરેડી એડમિશન બીજી કોઈ જગ્યાએ થઈ ગયું છે. તો ડિપેન્ડ્સ ઓન કોલેજ. જો એવું તમને એવું કહેશે કે જે હું સીટ તમને તમારી જે સીટ છે એ સીટ ઉપર બીજી કોઈ વ્યક્તિ એડમિશન લે છે, કારણ કે એમને તો પૈસાથી મતલબ ભાઈ, એવું કહેશે કે એ સીટ ઉપર જો બીજું કોઈ એડમિશન લેશે મતલબ જગ્યા ભરાઈ જાય છે તો તમને પૈસા મળશે, અધરવાઇઝ પૈસા મળશે નહીં. અને રૂલ્સ પ્રમાણે તો એવું કહે છે કે તમે સીટ કન્ફર્મ ભરાય તો તમારે ફર્સ્ટ સેમેસ્ટરના પૂરેપૂરા પૈસા ભરવા પડશે. એટલે મહેરબાની કરીને રાઉન્ડ 2 વાળા સ્ટુડન્ટ જે છે તમે જ્યારે પોતાનું સીટ એક્સેપ્ટ કરો છો તો સમજી વિચારીને કરજો. રિપોર્ટિંગ કરવાનું ને પછી ફીસ રિફંડ નહીં મળે, કોલેજના ધક્કા, કોઈ અલગ જગ્યાએ એડમિશન લીધું ત્યાંથી તમારે એડમિશન લઈને ત્યાં શો કરવો પડશે બીજી કોલેજમાં કે મેં લઈ લીધું છે, મને પૈસા રિટર્ન આપો. હકીકતમાં રૂલ્સ પ્રમાણે તો તમે લઈ લીધું છે એટલે તમારે તો એક સેમેસ્ટરની પૂરેપૂરી ફી ત્યાં ભરવી જ પડે. એટલે આ બધા કન્ફ્યુઝન ના થાય, આ બધા પ્રોબ્લેમ્સ આવે, ધ્યાન રાખજો. ખાલી બેઠકો
અથવા તો પ્રવેશ પૂર્ણ કર્યા પછી કોઈ પણ કારણસર ઉમેદવારી પાછી ખેંચવા ઈચ્છુક ઉમેદવારે તેની જે કોલેજ અને સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે તે રૂબરૂમાં લેખિતમાં વિનંતી કરવાની રહેશે, પરંતુ પ્રવેશ મેળવવા માટે તેમના દ્વારા ચૂકવવામાં આવેલી ફી રિફંડ મેળવવા માટે હકદાર રહેશે નહીં. હવે ડિપેન્ડ્સ ઓન, કોઈ સારું હોય તો તમને આપી દે. વિદ્યાર્થીની વિનંતી પર કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટ કક્ષાએ પ્રવેશ રદ કરવાના કિસ્સામાં વિદ્યાર્થી વર્તમાન સત્રની ફી ચૂકવવા માટે જવાબદાર રહેશે અને કોઈ પણ કોલેજ અથવા સંસ્થા આગળના સત્ર માટે ફીની માંગણી કરી શકશે નહીં. મતલબ એક સેમેસ્ટરની ફી ભાઈ પોસિબલ, એક સેમેસ્ટરની ફી તો તમારે ભરવી જ પડશે એવું પણ કીધું છે એમને. તો શું કરવાનું છે? D2D વાળા સ્ટુડન્ટ્સ, ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ અને BBTech વાળા સ્ટુડન્ટ્સ સમજી વિચારીને તમે તમારું એડમિશન કન્ફર્મ કરજો. હવે રાઉન્ડ 2 માં તમને કોઈ સીટ મળી જાય અને રાઉન્ડ 3 માં તમે જવાના છો. તમને એવું જ લાગે છે કે ભાઈ હું તો ACPC પર 100% વિશ્વાસ કરું છું, મારે જો એડમિશન જે થાય મારે ACPC ના થ્રુ જ રહેવું છે. રાઉન્ડ 2 માં જે પણ સીટ મળી છે તો દોસ્તો તમે એને એક્સેપ્ટ જ કરી લો. તમે શું કરી લો? એક્સેપ્ટ કરી લો. રાઉન્ડ 3 માં જાઓ, રાઉન્ડ 3 માં ફરીથી ચોઇસ ફિલિંગ કરો. જે પણ સીટ મળે છે નથી ગમતી તો એ વખતે તમે વિથડ્રો કરી દેજો. શું ઓપ્શન છે? એ વખતે પણ તમને વિથડ્રો નો ઓપ્શન તો મળશે. શું વાંધો છે? એ વખતે તમે વિથડ્રો કરી લેજો, તમને તમારા પૈસા રિટર્નમાં મળી જશે. તમને તમારા પૈસા રિટર્નમાં મળી જશે. એકવાર આપણે જોઈ લઈએ શું છે આપણું સર્ક્યુલર, શું કહેવા માંગે છે. આજે આપણી 26 ડેટ છે. અલોટમેન્ટ કાલે જ આવી ગયું છે તમારા સેકન્ડ રાઉન્ડનું. આજથી તમારી ટ્યુશન ફી ભરવાની ચાલુ થઈ ગઈ છે. 29 સુધી ચાલશે અને વિથડ્રો થશે તમારું 29 સુધી. એટલે જો તમે કદાચ 26 આજે ફી ભરતી હતી, તમને કાલે એવું થાય છે કે ના યાર મને નહીં લેવી આ કોલેજ, હું તો મેનેજમેન્ટ કોટામાં ક્યાંક લઈ લઈશ, તો ફરીથી 29 તારીખ પહેલા વિથડ્રો કરાવી દેજો. જો 29 તારીખ પહેલા વિથડ્રો નહીં કરો તો પછી તમને પૈસા રિટર્ન મળશે નહીં. એટલે વિથડ્રો જો તમારે કરવું છે તો ટાઈમ લિમિટની અંદર કરી દેજો ને એવી રીતે તમારો રાઉન્ડ 3 ચાલુ થશે. ઓકે દોસ્તો, હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારા બધા જ કન્ફ્યુઝનના આન્સર આપી દઈશ. હોપ સો તમને આ વિડીયો ઘણો બધો બેનિફિશિયલ લાગ્યો હશે. તમારા માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તમારા જેટલા પણ ગ્રુપ્સ છે, તમારા ફ્રેન્ડ્સ બધાને શેર કરી દેજો, વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી દેજો, તાકી બિચારા કોઈ પણ વ્યક્તિને ભૂલ થાય નહીં. તો આવી જ નવી અપડેટ માટે વારે ઘડી આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ.